તો આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર 1 છે તેનો સ્વાધ્યાય 1.2નો દાખલો પહેલો જોવાના છે। તો દાખલા જે આ પહેલો છે 1.2નો તેમાં એવું કીધું છે સાબિત કરો કે વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે। હવે વર્ગમૂળની અંદર 5 અસમય સંખ્યા આપણે સાબિત કરવા માટે આપણે એવું ધારીએ છીએ કે ધારો કે વર્ગમૂળની અંદર 5 એ સમય સંખ્યા છે। હવે તમને ખબર છે કોઈ પણ સમય સંખ્યાને આપણે એના છેદમાં બી સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ। તો તમે આને અંશને એ કહી દો અને જે છેદ છે તેને બી કહી દો અને એવું ધારી લઈએ છીએ આપણે કે ગુસા એ બી એટલે કે અંશ અને છેદનો ગુસા 1 છે એટલે કે અંશ અને છેદ અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે આપણે આગળ વધીશું। હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા તમે વર્ગમૂળની અંદર 5નો વર્ગ અને એના છેદમાં બીનો વર્ગ કરો તો વર્ગમૂળની અંદર 5નો વર્ગ તમારો 5 થઈ જશે કારણ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે અને આ વર્ગને અંદર મોકલી દો તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર। હવે તમે એ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો તમારો બી સ્ક્વેર અહીંયા ઉપર વયો જશે ભાગાકારમાંથી ગુણાકારમાં વયો જશે એટલે તમારો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર વધશે। હવે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેરને સમીકરણ નંબર 1 કહી દઈએ। હવે આપણે અહીંયા એવું લખી શકીએ કે એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે આના પરથી। તો આપણે આ ચેપ્ટરમાં એક પ્રમેય આવે છે 1.2 જે આપણે કરવાનો નથી પણ તેના પરથી આપણે એવું કહી શકીએ કે એ પણ 5 વડે વિભાજ્ય છે। હવે આગળ વાત કરીએ તો આપણે એવું ધારવાનું છે કે એ ઇઝ ઇક્વલ ટુ 5c થાય તેવો ધન પૂર્ણાંક c લો। હવે અહીંયા સી પણ હોઈ શકે ડી પણ હોઈ શકે કોઈ પણ ધન પૂર્ણાંક ધારવાનો છે। હવે આ જે એ ઇઝ ઇક્વલ ટુ આપણે 5c જે ધાર્યું છે તેનો વર્ગ કરવાનો છે બંને બાજુ। તો તમે અહીંયા એનો વર્ગ કરશો તો એ સ્ક્વેર થશે અને 5cનો વર્ગ તમારો 25c સ્ક્વેર થશે। પરંતુ તમે જો અહીંયા એ સ્ક્વેર બરાબર તો આપણે 5b સ્ક્વેર છે તો એ સ્ક્વેરની જગ્યાએ આપણે 5b સ્ક્વેર લખીએ છીએ તો 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર। હવે સી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો આ 25 છે એ નીચે વયા જશે એટલે અહીંયા તમારું બનશે 5b સ્ક્વેરના છેદમાં 25। 5ને તમે 25 વડે ભાંગી નાખો એટલે તમારે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેરના છેદમાં 5 વધશે। બી સ્ક્વેરને તમે સૂત્રનો કરતા બનાવો 5 ભાગાકારમાં છે ઉપર ગુણાકારમાં જશે એટલે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર તમારું વધશે। હવે તમે અહીંયા એવું લખી શકો કે બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે તેથી બી એ પણ 5 વડે વિભાજ્ય છે। તો હવે તમને ખબર જ હશે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થી વધારે થાય તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ગુસા એ બી 2 થવો જોઈએ 2 3 એવું થવું જોઈએ પરંતુ આપણે શરૂઆતમાં તો એવું ધારેલું હતું કે ગુસા એ બી 1 છે તેથી આપણી ધારણા ખોટી છે। વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે।